આપનો જય કૃષ્ણ કનૈયા લાલ કી જય પધારેલા હરિ ગુરુ સંત ખૂબ ખૂબ ધન્યવાદ. આજે નેકારિયા મુકામે ભક્તરાજ શ્રી લહેરાભાઈ તથા પ્રમુખ શ્રી ભૂપતસિંહ તથા વિનાભાઈ તથા તમામ પરિવારજનોએ મળી, સમગ્ર કુટુંબજનોએ મળી અને એમના માતા પિતા નાગજીભા તથા માતાજીની પુણ્યતિથિ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને દિવસે હવન પણ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. સાથે સાથે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખ્યો અને એમાં પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી લેબુરામ મહારાજ પાદરડી નિવાસી, સંત શ્રી વાલદાસ મહારાજ પાદર નિવાસી, સંત શ્રી બળદેવરામ મહારાજ પાદર નિવાસી, અહીંયા સંત શ્રી જસુરામ મહારાજ ડીસા નિવાસી તથા મોલકપુરી નિવાસી મહારાજશ્રી તથા તમામ પધારેલા પ્રેમી ભક્તો, સજ્જનો, માતાઓ અને બહેનો. વિશેષ તો જે યોગ આપણને મળ્યો છે આ પણ એક યોગ છે અને મનુષ્ય જન્મ પણ એક યોગ છે. હવે એ યોગમાં અત્યારનો જે યોગ છે, ભજન સત્સંગનો જે યોગ છે, એ યોગમાં તમે અહીંથી કંઈક લઈ અને એમાં અમલ મૂકશો તો જીવનનો જે મેળવવાનું છે મેળવી શકાશે. બેડો પાર કરવો હોય, જીવન ધન્ય કરવું હોય તો જે વાત આપણે સમજીએ છીએ એ સમજેલી વાત આપણે અમલમાં મૂકીએ તો જ એનું ફળ મળે. અમલમાં ના મૂકાય તો કોઈ દિવસ એનું ફળ મળતું નથી. એટલે મનુષ્ય જન્મ પણ એક યોગ છે અને એને તમામ સંતોએ એના વખાણ કર્યા છે કે કોટી જન્મના પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજ્યા તને લાખો વાર ધિકાર. ભક્તિ વિનાનો નર ભૂત છે એવું કીધું. ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો. ભક્તિ કરે ને ધન્ય છે, ધન્ય જની જાયો. વૈકુંઠમાં એના વધામણા અવતાર એને સુધાર્યો. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, બોલ્યો સિંહ ને પૂંછ. તુલસી હરી કી ભક્તિ વિના ધીક દાઢી ધીક મોસ. હવે આવા ઠબકા સંત મહાપુરુષોએ આપ્યા છે તો એ આપણા જીવન માટે, આપણા માટે આપ્યા છે. અને કોઈ કરતા કંઈક પણ ભોગે જો આ જીવાતમાં જાગે અને જાગે તો એનો બેડો પાર થઈ જાય. આ ફરી અવસર મળવાનો નથી. કદાચ આપણે ગમે બીજું ગમે એટલું કરીશું પણ આપણા ઘેર સંત નહીં પધારે અને સદગુરુની પ્રાપ્તિ નહીં થાય તો કોઈ દાડો. આપણે હમણાં હવનની વાત થઈ હતી તો રાજસુ યજ્ઞ કર્યો તો પાંડવોએ, અને રાજસુ યજ્ઞ કર્યો તો અને તમામે તમામ પ્રકારના લોકોને એમને જમાડ્યા હતા. કોઈ કેટલા યોજન સુધી કોઈ પક્ષી પણ ભૂખ્યું ના રહેવું જોઈએ, કોઈ જાનવર પણ ભૂખ્યું ના રહેવું જોઈએ, કોઈ માણસ પણ ભૂખ્યો રહેવો જોઈએ નહીં. તમામને જમાડ્યા હતા. સતો જે પેલો પંચજન્ય શંખ વાગવાનો હતો એ નતો વાગતો. ધર્મની ધજા, સોનાનો નોળિયો અને પંચજન્ય શંખ આ ત્રણ થાય તો યજ્ઞની સફળતા મળી કહેવાય, નહીં તે એ સફળતા મળી કહેવાય નહીં. હવે જે પંચજન્ય શંખ છે આમ તો આ દિવસે કેટલાય વગાડ્યા, લહેરાભાઈની દિવસે વગાડ્યા જો સમજાય તો. આ પંચજન્ય શંખ છે, આને જ પંચજન્ય શંખ કહેવાય જે પોચમાંથી પ્રગટ થયેલો છે, જે પોચમાંથી ઉભો થયેલો છે. તમે જમવાનો ઓડકાર આવે ને, ઓડકાર એટલે દેવ પ્રગટ થાય અને દેવ પ્રગટ થાય એટલે એને ના કહેવું હોય ને, ના બોલવું હોય ને તો ઓટોમેટિક બોલાઈ જાય કે એનું સારું થશે, એનું કલ્યાણ થશે. એવું એ ન બોલે તો એ બોલાઈ જવાય, ન બોલે તો એ અંતરથી, અને જે અંતરથી ના બોલે ને આવે ને એ સાચું. મોઢેથી જે બોલે એ આશ્વાસન અને અંતરથી જે આવે એ આશીર્વાદ. એટલે આ એમાં શંખ નતો વાગ્યો કે શું કારણ? આટલા લોકો જમ્યા છે તો કેમ આ શંખ ના વાગ્યો? પરમાત્મા શ્રી કૃષ્ણને પૂછું તો બધાને કીધું તપાસ કરો. જેટલા સૈનિકો હતા, જે ચાકરો હતા, આજુબાજુ તમામ દોડાયા અને બધી કોઈ જગ્યાએ કોઈ ભૂખ્યું નથી. કીડી સુધી, કુંજર સુધી કોઈ ભૂખ્યું નથી. તપાસ કરો તો તપાસ કરતા કરતા બધે ફર્યા, બધા પાછા આવ્યા કે કોઈ ભૂખ્યું નથી. અને દોડતો એક સૈનિક આવ્યો કે બાપુ એક સંત છે અને આપણા દરવાજાની બહાર એ બેઠા છે અને એ ભૂખ્યા છે, અમને કાધું જમ્યા
નથી, અમને પ્રસાદ ગ્રહણ કર્યો નથી. તો કે ચલો અમને બોલાવા જવું છે. શ્રી કૃષ્ણ પહોંચે, પાંડવો બધા મળી અને ગાલવ ઋષિ તેઓ બેઠા હતા અને તેમની પાસે જઈને પ્રાર્થના કરી કે પધારો, કે હું એમનેમ ના આવું. સંતને લાવવો હોય ને તો એમનેમ આવે નહીં, ને કંઈક આપવું પડે, કંઈક આપવું પડે. તો કે તમે કંઈક આપો તો હું આવું, ને કે એ સિવાય નહીં આવું. તો કે તમે શું લેશો? કે 1,000 યજ્ઞ ફળ મને આલો, રાજસુ યજ્ઞ, તો અમે એનું ફળ મળે તો હું આવું, ન કે હું આવું નહીં. એક જણો એક સંત, વિચાર કરો કે આખું બધું જમાયું છે પણ એક સંત નથી જમા તો યજ્ઞની સફળતા મળી નથી. બધા કે અમે આટલો એક યજ્ઞ અમે પૂરો નથી કરી શક્યા અને 1,000 યજ્ઞનું ફળ કઈ રીતના આપીએ? જો આ યજ્ઞ અમારો હજી પૂરો નથી થયો, કારણ કે પૂરો ક્યારે થાય? જ્યારે પેલો શંખ વાગે તારે. તો શંખ મારે વાગ્યો નથી, તો હવે 1,000 તો એટલે પાછા આયા બધા. દ્રૌપદીજીને સમાચાર મળ્યા. દ્રૌપદીજી આયા કે એ તો મારું કહો. દ્રૌપદીનો અર્થ જેને 2 પદી છે, 2 પદી કહેવાય. એ 2 પદ જેને હોય ને, 2 પદ, અને દ્રૌપદી કહેવાય. તત્વજ્ઞાન સમજવા જેવું છે પણ એ તત્વજ્ઞાનની વાત હું કરતો નથી. અને એ એક આમ જે છે આપણી બુદ્ધિ છે ને, બુદ્ધિ જડે હોય, જે સાચી વાત ના સમજી શકે એને જડ બુદ્ધિ કહેવાય. અને જે સાચી વાત સમજી શકે, અહલ્યાની વાત લ્યો તમે, અહલ્યાની. તો અહલ્યાને જ્યારે પેલા ગૌતમ ઋષિથી, ગૌતમના ઋષિનાથી એ થયા, આ તો એ જડ થઈ ગયા હતા. ગૌતમ ઋષિના પત્ની હતા અને ઇન્દ્રના દ્વારા, એ આખી વાત મારે કરવી નથી, ઇન્દ્ર દ્વારા એ જડ થઈ ગયા હતા, પથ્થરની શલ્યા થઈ જાય એવો ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો હતો. એને જડ કહેવાય. સાચી વાત સમજી શકે ના, આ બુદ્ધિ પણ એ જડ કહેવાય. આખા મહાભારત, આખું રામાયણ, ગીતા, ઉપનિષદો આ બધાય સમજાવે અને તોય ના સમજે એને શું કહેવાય? જડ બુદ્ધિ. બુદ્ધિ બધાને હોય પણ ઘણા કમ્ફર્ટે કરે, ઘણા કમ્ફર્ટ કરે, ઘણા બેંકો ખાઈ જાય બુદ્ધિથી કે બીજા કોઈથી. અને જેટલા ભણેલા કરે ને એટલા અભણા કમ્ફર્ટ કરે. જેટલા ભણેલા કમ્ફર્ટ કરે છે એટલા કોઈ, તમે અભણે કોઈ બેંક ખાધી? કદી રોડ ખાઈ ગયા હોય તો અભણ કોઈ ખાધા? કદાચ પેલા રેશન હોય ને, રેશન એ ખાઈ જાય, કંટ્રોલ દેશી ભાષા, એ ખાઈ ગયા હોય તો અભણ ખાઈ જાય ભણેલા. એટલે આ બુદ્ધિ કરે છે કે બીજું કોઈ? એટલે જે બુદ્ધિ જેના જેવી પ્રકારની હોય, બુદ્ધિ ચીટરે હોય. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકાર કીધા. રાજસિકે કીધી, સાત્વિકે કીધી ને તામસીએ કીધી. એટલે જો બુદ્ધિ સાત્વિક હોય તો સાચી વસ્તુ પકડે, અને જો કદાચ તામસી હોય તો એ ખોટી વસ્તુ પકડે. સત્સંગ થતો હોય ને તો એને ઊંધું લાગે અને સાચું કહેતો એને અવળું લાગે. એને બુદ્ધિ જ એ પ્રકારની હોય. ન કે બધાને આ એક વાત ના સમજાય. એક જણો એક કહેતો હોય તો એક જણો બીજું સમજે અને બીજો બીજું સમજાય. જો બુદ્ધિ જે સત્ય હોય તો સાચી વસ્તુ પકડી શકે. દ્રૌપદીજી ત્યો જ્યાં અને કીધું કે ચાલો પધારો. પેલી માગણી મૂકી હતી, એ માગણી કરી, એ માગણી કરી. એટલે કે સંતો, 1000 સંતો આપણા રાજસુ યજ્ઞમાં આવ્યા છે અને એવા સંતોની મેં વાત સાંભળી છે કે કોઈ સંતના દર્શન કરવા જઈએ તો ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, ડગલે ડગલે યજ્ઞ ફળ હોય. અને હું 5 ગૌ હેડીને આવીશું, 5 ગૌ તમારા દર્શન કરવા માટે, તમને તેડવા માટે હું 5 ગૌ હેડીને આવીશું. જો જે ઋષિ મુનિઓ કહેતા હોય એ સાચું હોય તો પધારો. અને આવતા રહ્યા કે ના આવતા રહ્યા? આવતા રહ્યા અને જમાડ્યા ને જમવાનું બનાવ્યું. તારે સંશય થયો છે, તારે સંશય થયો છે. બધું પેળું કરીને ખાતા હતા. 5મી ભૂમિકાનું જ્ઞાન હતું, પદાર્થ ભાવની, જેને કહેવાય 5મી ભૂમિકા પદાર્થ ભાવની. એટલે પદાર્થ ઉપર ભાવ હોય. જેને પદાર્થ ઉપર ભાવ હોય એ કોઈ દાડો સાચી વસ્તુને સમજી શકે નહીં. એટલે તમામે તમામ લાડવા હોય કે જલેબી હોય કે રોટલા હોય કે કઢી હોય કે ખીચડી હોય, બધું ભેળું કરીને, કારણ કે પદાર્થ ઉપર ભાવ હતો નહીં. એટલે એ તાર સંશય છો દ્રૌપદીજી. કૃષ્ણ પરમાત્મા કેમ નાચવા જમી રહ્યા તો કે કઈ તમને થયું તું? કે થોડું કેમ છું તું? કે એને શી ખબર પડે ખાવાય? મેં કેટલા ભાવથી બનાવ્યું છે.
તો કે તેમાં મેળ નહીં આવ્યો. બારીક તમને સંશય થાય તો કોઈ દાડો સાચી વાત સંતોની જો સદગુરુ ચરણે જહાન સદગુરુની વાત ઉપર સંતની વાત ઉપર શાસ્ત્રની વાત ઉપર જો સંશય થાય તો કોઈ દાડો મેળ આવતો